અયોધ્યામાં રામ મંદિરમાં આજથી 3 દિવસ મહાસમારોહ યોજાશે। રામ દરબાર સહિત અન્ય દિવાલોની પ્રાણ પ્રતિષ્ઠાનો સમારોહ। રામ દરબારની પ્રતિષ્ઠાથી સમારોહનું 5મી જૂને થશે સમાપન, જેમાં સીએમ યોગી આદિત્યનાથ મુખ્ય અતિથિ તરીકે રહેશે। મહત્વનું છે કે આ ત્રિદિવસીય મહાઆયોજનમાં મંગળવાર અને બુધવારની સવારે 6:30 વાગ્યાથી સતત 12 કલાક સુધી પૂજા અનુષ્ઠાન થશે, જેમાં 1975 મંત્રો સાથે અગ્નિ દેવતાને આહુતિઓ અપાશે। આ સાથે રામ રક્ષા સ્ત્રોત, હનુમાન ચાલીસા અને અન્ય ભક્તિ ભજનોના પાઠ પણ કરવામાં આવશે। મુખ્ય સમારોહ 5મી જૂનના રોજ યોજાશે, જેમાં રામ દરબારની પ્રાણ પ્રતિષ્ઠા સાથે અન્ય મંદિરોમાં દેવ પ્રતિમાઓની સ્થાપના કરવામાં આવશે। सर, मैं बलिया से आया हूँ और अभी अयोध्या आया हूँ और राम मंदिर का दूसरा प्राण प्रतिष्ठा हो रहा है। इसमें मैं बहुत मेरे लिए सौभाग्य की बात है। मैं यहाँ पे आया हूँ और परिवार के साथ आया हूँ। भाई लोग आए हैं साथ में, भतीजी है, वाइफ लोग साथ में आए हैं। तो ये हमारे लिए बहुत सौभाग्य की बात है। दर्शन कर रहे हैं हम लोग। राम मंदिर एक सपना था। पहले प्राण प्रतिष्ठा में नहीं आ पाए थे, बहुत कोशिश किए थे कि आ जाए, लेकिन नहीं आ पाए थे कुछ ऑफिस की वजह से। लेकिन अभी दूसरी बार ये आए हैं, हमारी बहुत सौभाग्य की बात है। रामलला का दर्शन कर रहे हैं। यहाँ से दर्शन करेंगे, हनुमानगढ़ी भी जाना है हमें। मंगलवार है, हनुमान जी का दर्शन करना है।